જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો છેલ્લે મેં તમને અષ્ટકના નિયમની મર્યાદાઓની ચર્ચા કરી હતી. એમાં થોડીક મર્યાદાઓ આપણે બાકી હતી, બરાબર. અને ગયા લેક્ચરમાં જે બાબતો જોઈએ એને પહેલાં આપણે થોડુંક જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. ચલો, અષ્ટકના નિયમની મર્યાદાઓ. અષ્ટકનો નિયમ ઉપયોગી છે, છતાં પણ આપણે બધે જ લાગુ નથી પાડી શકતા, બધા અણુ માટે લાગુ પાડી શકતા નથી. આ મુખ્ય મર્યાદા. કાર્બનિક સંયોજનોની રચના સમજવા માટે આપણને ઉપયોગી છે. આવર્ત કોષ્ટકમાં મોટાભાગે કયા તત્વોને લાગુ પાડી શકીએ આપણે અષ્ટકનો નિયમ? તો કે બીજા આવર્તના તત્વોને લાગુ પાડી શકાય છે, બરાબર. હવે એના જુદા જુદા પ્રકાર પાડીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. અપૂર્ણ અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોનથી ઓછા હોય, બરાબર. કેટલાક સંયોજનોના મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં ઓછી હોય તો તેવાને આપણે શું કહીએ છીએ? અપૂર્ણ અષ્ટકવાળા કહીએ છીએ. એટલે કે અષ્ટકના નિયમનું ત્યાં પાલન થતું નથી. ઓકે. હવે આવા સંયોજનો કોણ બનાવે? કયા તત્વો બનાવે? તો કે જે તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 કરતાં ઓછા હોય તે તત્વો અપૂર્ણ અષ્ટકવાળા સંયોજનો બનાવે. ઉદાહરણ તરીકે લીધું હતું લિથિયમ, બેરિલિયમ અને બોરોન. લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. ઓકે. અહીંયા લિથિયમ ક્લોરિન સાથે જોડે તો ક્લોરિનનું અષ્ટક પૂરું થાય છે, પણ લિથિયમનું અષ્ટક પૂરું થતું નથી. તેવી રીતે બેરિલિયમને હાઇડ્રોજન, તો હાઇડ્રોજન નજીકના નિષ્ક્રિય જેવું બની જાય, પણ બેરિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તેવી જ રીતે બોરોન ટ્રાઇક્લોરાઇડ, ક્લોરિનનું અષ્ટક પૂરું થાય છે, પણ બોરોનનું અષ્ટક પૂરું થતું નથી. આ મધ્યસ્થ એટલે વચ્ચેનો જે પરમાણુ છે તેનું અષ્ટક પૂર્ણ થતું નથી. તેવાને આપણે કેવા કહીએ છીએ? અપૂર્ણ અષ્ટકવાળા સંયોજન. અપૂર્ણ અષ્ટકવાળામાં સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ, એટલે અથવા 3 ટ્રાઇક્લોરાઇડ અથવા એલ્યુમિનિયમ ક્લોરાઇડ, બરાબર. આપણે ઉદાહરણ લીધા, તમે જાતે પણ પ્રેક્ટિસ કરી છે. મધ્યસ્થ પરમાણુ ક્યારે કોને કહેવાય? બે કોણ બને? તો કે જ્યારે મધ્યસ્થ પરમાણુ જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તે મધ્યસ્થ પરમાણુ બને. ત્યારબાદ 2 ઉદાહરણ આપણે એવા લીધા હતા, એકી ઇલેક્ટ્રોનવાળા અને અષ્ટક પૂરું ન થતું હોય એવા, બરાબર. નાઇટ્રોજન મોનોક્સાઇડ, એને નાઇટ્રિક ઓક્સાઇડ પણ આપણે કહીએ છીએ. હવે જ્યારે એનું લુઈસ બિંદુ નિરૂપણ કર્યું એટલે નાઇટ્રોજન ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની એ ભાગીદારી કરી હતી, પણ નાઇટ્રોજન પાસે શું રહે છે? કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 7. એકી ઇલેક્ટ્રોન હોય અને અષ્ટક પૂરું ન થતું હોય, બરાબર. એવા NO અને બીજું ઉદાહરણ લીધું NO2, જેને અષ્ટકના નિયમ દ્વારા આપણે સમજાવી શકતા નથી. ત્યારબાદ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોનવાળા, મધ્યસ્થ પરમાણુ પાસે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તેવા સંયોજનોની વાત કરીએ. 8 કરતાં વધારે ઇલેક્ટ્રોનવાળાની આપણે વાત કરીએ તો આવર્ત કોષ્ટકના ત્રીજા અને એની પછીના આવર્તમાં 3s 3p ઉપરાંત કઈ કક્ષકો આવે છે? 3d પણ બંધ બનાવે છે, બરાબર. ત્રીજા આવર્તમાં 3s 3p અને 3d. ઉદાહરણ તરીકે હું તમને કહું, એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોનીય રચના લખો તો નિયોન કોર 3s2 3p1 ને 3d0. ડી કક્ષક અહીંયા આવેલી હોય છે. ઓકે. તો એ પણ બંધ બનાવવામાં ભાગ લે. આ તત્વો છે, બરાબર, એના સંયોજનો બને એટલે એની પાસે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન થઈ જાય. ઉદાહરણ તરીકે ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ. 5 ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો દરેક ફોસ્ફરસનો 1 ઇલેક્ટ્રોન ફ્લોરિનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે અને શું બનાવે છે? ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ બનાવે છે. ત્યારબાદ સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, બરાબર. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડમાં પણ સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6.
ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં દરેક ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 હોય, દરેક ફ્લોરિનને 1 ઇલેક્ટ્રોનની જરૂર, એટલે સલ્ફર અને ફ્લોરિન વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. તો સલ્ફર પાસે 6 ફ્લોરિન સાથે ભાગીદારી કરે એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 12. આમ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોનવાળા, એટલે એને વિસ્તૃત અષ્ટક કહીએ. એટલે 3 મુદ્દાઓની ચર્ચા કરી આપણે. અષ્ટકના નિયમની મર્યાદા, એમાં 3 મુદ્દાઓની આપણે ચર્ચા કરી. કયા કયા 3 મુદ્દાઓ? તો પહેલાં તો અપૂર્ણ અષ્ટક, પછી એકી ઇલેક્ટ્રોનવાળા, અને પછી વિસ્તરિત અષ્ટક. વિસ્તૃત અષ્ટક. ઓકે, ચલો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. અષ્ટકના નિયમની બીજી મર્યાદાઓ પણ જોઈએ, તેની પણ આપણે ચર્ચા કરીએ. અષ્ટકના નિયમની બીજી ખામીઓ ટોપિકનું નામ આપણે આપશું. બરાબર, તમારે જો અષ્ટકના નિયમની મર્યાદાઓ પૂછાય તો તમારે વિસ્તૃત લખવાનું રહે. બધા પહેલાં 3 મુદ્દાની ચર્ચા કરવી: અપૂર્ણ અષ્ટક, એકી ઇલેક્ટ્રોનવાળા અને વિસ્તૃત. હવે અષ્ટકના નિયમની બીજી મર્યાદાઓની ચર્ચા કરીએ. તો અષ્ટકના નિયમની બીજી ખામીઓ, તેની આપણે ચર્ચા કરીએ. હવે અષ્ટકનો નિયમ સ્પષ્ટપણે આપણને શેનો નિર્દેશ કરે? તો કે ભાઈ દરેક તત્વ અષ્ટક રચના પ્રાપ્ત કરે. એટલે અષ્ટકનો નિયમ છે એ કોની ઉપર આધાર રાખે છે આખો? તો કે દરેક તત્વ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે એના પાયા ઉપર રચાયેલો છે. કે અષ્ટકનો નિયમ એવું કહેવા માંગે, અષ્ટકનો નિયમ છે એ એવું કહેવા માંગે છે કે દરેક તત્વ ઉમદા વાયુઓ છે, બરોબર, તેની જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે. અષ્ટકનો નિયમ ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતા ના પાયા પર રચાયેલો છે. આમ છતાં અષ્ટકનો લુઈસે એવું કીધું કે નિષ્ક્રિય વાયુ કોઈ સંયોજનો બનાવે નહીં. આમ છતાં આપણા નિષ્ક્રિય વાયુ કયા આવે? તો કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. બરોબર, આ નિષ્ક્રિય વાયુમાંથી ઝેનોન અને ક્રિપ્ટોન છે એના કેટલાક સંયોજનો જોવા મળે છે. ઉમદા વાયુઓમાં ઝેનોન અને ક્રિપ્ટોનના ઓક્સિજન સાથેના ઓક્સિજન અને ફ્લોરિન સાથેના સંયોજનો જોવા મળે છે અથવા સંયોજનો બનાવે છે. તો આ બાબત આપણને એવો નિર્દેશ કરે તો અષ્ટકનો નિયમ લાગુ અહીંયા નથી પડતો, કારણ કે લુઈસે એવું કીધું કે દરેક વાયુ નજીકના નિષ્ક્રિય જેવું બનવાનું વલણ ધરાવે. નિષ્ક્રિય વાયુ કોઈ સાથે પ્રક્રિયા કરીને સંયોજનો ન બનાવે. તો અહીંયા ઝેનોન અને ક્રિપ્ટોન ઘણા બધા સંયોજનો બનાવે. બરોબર, એમાં ખાસ કરીને જુઓ ઝેનોનના સંયોજનોની વાત કરીએ તો ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. તેવી રીતે ક્રિપ્ટોન પણ ફ્લોરિન સાથે જોડાઈને ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ બનાવે. પછી ઝેનોન ઓક્સિજન સાથે જોડાઈને ઝેનોન ટ્રાયોક્સાઇડ બનાવે. તો આ ઝેનોન અને ક્રિપ્ટોન છે એ ફ્લોરિન અને ઓક્સિજન સાથે જોડાઈને સંયોજનો બનાવે, એ સમજાવી શકાતું નથી. કોના દ્વારા સમજાવી નથી શકાતું? લુઈસ
લુઈસે આપણને આપેલો અષ્ટકનો નિયમ છે એના દ્વારા, બરાબર. અહીંયા નામ શું થાય? ઝેનોન ડાયફ્લોરાઇડ. ઝેનોન ડાયફ્લોરાઇડ. અહીંયા ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. અહીં ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. અહીંયા ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ અને ઝેનોન ટ્રાયોક્સાઇડ. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આ સિદ્ધાંત એટલે અષ્ટકનો નિયમ છે. પહેલી મર્યાદા કે લુઈસે એવું ધારણા કરી હતી કે નિષ્ક્રિય વાયુઓ છે એ સંયોજનો બનાવે નહીં, પણ અહીંયા એવું જોવા મળ્યું કે નિષ્ક્રિય વાયુમાં ઝેનોન ને ક્રિપ્ટોન સંયોજનો બનાવે છે. કોની સાથે સંયોજનો બનાવે છે? ઓક્સિજન ને ફ્લોરિન સાથે. એટલે એ અષ્ટકના નિયમ દ્વારા સમજાવી શકાતું નથી, એટલે તેની શું થઈ? મર્યાદા. બીજી મર્યાદા, અષ્ટકનો નિયમ છે ને એની મદદથી આપણને અણુઓના આકાર વિશે કોઈ માહિતી મળતી નથી. અષ્ટકનો નિયમ અણુઓના આકાર વિશે કોઈ માહિતી પૂરી પાડતો નથી. ઉદાહરણ તરીકે પાણીના અણુનો આકાર કોણીય છે, H2O, એનો શેપ એટલે આકાર કોણીય આકાર છે. તો એ અષ્ટકના નિયમના આધારે આપણે સમજાવી શકાતા નથી, બરોબર. આ ઓક્સિજન ને હાઇડ્રોજન આ બંધ બન્યા, બે અબંધકારક ઇલેક્ટ્રોન. તો આ જે કોણીય આકાર અથવા વળેલો આકાર એ કહેવાય, વળેલો આકાર કહેવાય અથવા તેને કોણીય આકાર કહેવાય. આ આકાર શા માટે થાય એ અષ્ટકનો નિયમ આપણને સમજાવી શકતો નથી. અને ત્યારબાદ ત્રીજી બાબત કે તે અણુઓની સાપેક્ષ સ્થાયીતા, અણુઓની સાપેક્ષ સ્થાયીતા પણ સમજાવી શકતો નથી. એટલે કયો અણુ છે તે સ્થાયી રહેશે, કયો અણુ છે તે અસ્થાયી રહેશે તે સમજાવી શકતો નથી. અને અણુઓની ઉર્જા વિશે પણ કોઈ માહિતી આપણને મળતી નથી. અણુઓની ઉર્જા વિશે માહિતી મળતી નથી. તો આ અષ્ટકના નિયમની બીજી ખામીઓ, બરોબર. 3 ખામીઓ છે. બીજી 3 આગળ જોઈ ગયા, 3 આપણે બીજા આજના લેક્ચરમાં આપણે જોઈ કે અષ્ટકનો નિયમ છે એ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચનાના પાયા ઉપર રચાયેલો છે. તો નિષ્ક્રિય વાયુઓ શા માટે સંયોજન બનાવે છે તે આપણને સમજાવી શકતો નથી. અને નિષ્ક્રિય વાયુમાં કોણ કોણ? તો કે ઝેનોન અને ક્રિપ્ટોન ઓક્સિજન ને ફ્લોરિન સાથે શું બનાવે છે? સંયોજન. ત્યારબાદ અષ્ટકનો નિયમ અણુઓના આકાર વિશે પણ આપણને કોઈ માહિતી પૂરી પાડતો નથી. અને ત્રીજું, અણુઓની સાપેક્ષ સ્થાયીતા પણ આપણને સમજાવી શકતો નથી. આમ અણુઓની ઉર્જા વિશે માહિતી મળતી નથી. તો આ હતી અષ્ટકના નિયમની મર્યાદાઓ, બરોબર. પહેલાં આપણે સહસંયોજક બંધ વિશે માહિતી મેળવી, ત્યારબાદ આપણે અષ્ટકના નિયમ વિશે આપણે માહિતી મેળવી, બરોબર. અને ઘણી બધી બાબતોની ચર્ચા કરી. હવે સહસંયોજક બંધના ત્રણેયના એકલ સહસંયોજક બંધ, 2 સહસંયોજક બંધ અને 3 સહસંયોજક બંધ બનતા હોય એવા એક ઉદાહરણ આપણે જોઈએ એટલે તમને ક્લિયરલી ખબર પડે કે ભાઈ કઈ રીતે ખરેખર બંધ બને છે. ઓકે, તેની આપણે વિગતે ચર્ચા કરી. ત્રણેયના એક ઉદાહરણ લઈ લઈએ એટલે આપણું સહસંયોજક બંધ અને અષ્ટકના નિયમની વાત છે આપણે અહીંયા પૂર્ણ કરી શકીએ. અને પછી આપણે આયનીય બંધની ચર્ચા કરશું.
બરોબર, આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ એની આપણે ચર્ચાઓ કરશું. બરોબર, તો આવતા ક્લાસની અંદર આપણે આયનીય બંધની ચર્ચા કરીએ એ પહેલાં આપણે ત્રણેયના એક એક ઉદાહરણ લઈએ. હું 3 ઉદાહરણ લઉં છું અહીંયા. CH4 CH3 આની જગ્યાએ આપણે આમ લખીએ. ચલો, C2H4 અને લાસ્ટ C2H2. બરોબર, આ ત્રણેયની અંદર આપણે બંધ સમજવાનો છે. ચલો, તો CH4, તો પહેલાં તો કાર્બનની ઇલેક્ટ્રોનની રચના આપણને ખબર હોવી જોઈએ. CH4 એટલે મિથેન થાય. કાર્બનની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p2. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. ન ખબર પડે તો સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જુઓ, 2 4. ચલો, હાઇડ્રોજન, એનો પરમાણુ, એની ઇલેક્ટ્રોનની રચના 1s1 અથવા બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. કાર્બનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. હાઇડ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. તો હવે એનું લુઈસ બિંદુ નિરૂપણ કરવું હોય તો ચલો, 4 હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 અને કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. ઓકે, કેટલા હાઇડ્રોજન છે અહીંયા? 4 છે. તો કે હા. હવે શું થાય તો કે કાર્બનને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. ચલો, કાર્બનના ઇલેક્ટ્રોનને હું આમ દર્શાવું. હવે હાઇડ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. તો દરેક હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો તમે જોઈ શકો અહીંયા કે હાઇડ્રોજનની સંયોજકતા પૂરી થઈ ગઈ. હાઇડ્રોજન હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરી. તો કે હા. અને ત્યારબાદ જો અહીંયા કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. તો આ અષ્ટકના નિયમનું પાલન થયું કહેવાય. બરોબર, મોટા ભાગે અષ્ટકના નિયમનું પાલન થાય, પણ જેટલા અપવાદો મળ્યા આપણને જોવા એની આપણે ચર્ચા કરી. તો આ મિથેનનું લુઈસ બિંદુ નિરૂપણ. હવે જેટલા બંધ બને, બરોબર, કેટલા બંધ બનશે? 4, કારણ કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, તો આનું બંધારણ આવું થયું. ચલો, C2H4, કાર્બન કેટલા છે અહીંયા? 2 છે. હાઇડ્રોજન કેટલા છે? 4. ઓકે, કાર્બન 2 છે તો આ રીતે દર્શાવો. ચલો, 4 હાઇડ્રોજન છે તો દરેક કાર્બનને સરખા હાઇડ્રોજન વહેંચ્યા આપણે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4. આપણને ખબર છે હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? કાર્બન પાસે 2. તેવી જ રીતે આ કાર્બન છે, બીજો કાર્બન, એના 2 ઇલેક્ટ્રોન તો ભાગીદારીમાં જાય તો કાર્બન પાસે વધ્યા કેટલા? 2. હવે તમે જુઓ અહીંયા આ 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 અને કાર્બન પાસે, એટલે કાર્બન પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6. આ કાર્બન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન થયા? અહીંયા 6. 2 ને 2 4 ને 2 6. હવે 2 કાર્બનને કેટલા ઘટે છે ઇલેક્ટ્રોન? આ કાર્બનને કેટલા ઘટે? ચલો, આ કાર્બનને કેટલા ઘટે? હવે તમે જોઈ શકો કેટલા થયા? 6. 2 ઘટે છે. આ કાર્બનને કેટલા ઘટે છે? 2. આ કાર્બનને કેટલા ઘટે છે? 2. ઓકે, તો હવે 2 કાર્બન શું કરશે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બરોબર, એટલે જુઓ આ રીતની આખી ઘટના બની. તો અહીંયા આમ થયું. આ કાર્બનના 8 થયા તો કે આ. તેવી જ રીતે અહીંયા જુઓ આ કાર્બનના પણ કેટલા ઇલેક્ટ્રોન થયા? 8. તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે 2 બંધ બન્યા. કાર્બન ને હાઇડ્રોજન વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો કેટલા બંધ બન્યા? એકલ બંધ બન્યા. એટલે એવું જરૂરી નથી કે બધી જગ્યાએ એકલ બંધ બનતા હોય, બધા એકલ બંધ જ બને. જો દ્વિબંધ અને એકલ બંધ સાથે હોઈ શકાય, એનું ઉદાહરણ એટલા માટે આપણે ખાસ લીધું. બરોબર, ચલો, ત્યારબાદ C2H2, કાર્બન કેટલા છે? તો કે 2. હાઇડ્રોજન કેટલા છે? તો કે 2. 2 ને 1 હાઇડ્રોજન. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ચલો, હાઇડ્રોજન સાથે કાર્બનનું 1 ઇલેક્ટ્રોન જોડાણું, અહીંયા 1 ઇલેક્ટ્રોન જોડાણું. કાર્બન પાસે છે કેટલા? 4 ઇલેક્ટ્રોન. આ કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 4. 3 પડ્યા છે. હવે આ કાર્બન પાસે ગણો તો કેટલા થયા? 2 ને 5. કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? 3. તો તે શું કરશે?
તો કે કાર્બન છે એ બીજા કાર્બનના 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. તેવી રીતે આના 2 થઈ ગયા, તો કે આ કાર્બન પણ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 3 ઇલેક્ટ્રોન. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો કાર્બન કાર્બન વચ્ચે અહીંયા શું બને છે? 3 બંધ, અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ બને છે. ઓકે, તો આ વસ્તુ શીખવાની છે કે એવું જરૂરી નથી કે એકલ બંધ બનતો હોય અહીંયા ત્રિબંધ કે ત્રિબંધ ન બને, બને. બરોબર, ત્રિબંધ બનતો હોય અહીંયા એકલ બંધ બને. તો સહસંયોજક બંધના બધા જ ઉદાહરણોની ચર્ચા પૂરી કરી અને આપણે વિગતે બધી ચર્ચાઓ કરી. બરોબર, વચ્ચેનો એક ટોપિક આપણો લુઈસ રજૂઆત છે એ મેં તમને આમ તો શીખવાડી દીધું છે. બરોબર, એટલે અત્યારે એને આપણે કંઈ કરાવતા નથી. એક નિયમનિષ્ઠ ભાર છે એ નીટના મુદ્દાની અંદર આપણે લઈશું અને આવતા ક્લાસમાં આપણે અષ્ટકના નિયમની ચર્ચા કરશું. ઓકે, આજે આપણે એટલે અટકીએ છીએ.